સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચરચિત મુનિ જય જને પુષ્પસૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 7/6/2024 જેઠ સુદ એકમ શુક્રવાર. સદગુરુ નિષ્કાન સ્વામી રચિત નિષ્કાન કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 11મો. 11મો જ ને? હે 10 પૂરા થયા હતા ને? પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારનાયા આધાર અગણિત જીવયા જગતના તે સહુની લેવા સાર સ્થૂળ સૂક્ષ્મ જે જડે સ્થળે જ્યાં જ્યાં રહ્યા તા જન ત્યાં ત્યાંથી તાર્યા આવે ભૂમિ પર ભગવાન કોઈ પ્રકારનો પ્રાણધારી પામી આજે પ્રસંગ તે સહુ સુખિયા થયા ગયા અક્ષરે થઈ શુદ્ધયંગ જેમ યર્કને ઉગવે કરી રહે નહીં અણુએ અંધાર તેમ સહજાનંદ સૂર્યથી જન પાયમાં સુખ અપાર. લ્યો સ્વામી શું કહે છે? પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર અગણિત જીવયા જગતના જે સહુની લેવા સાર સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે જ્યાં જ્યાં રહ્યા તા જન ત્યાં ત્યાંથી તારી આવી ભૂમિ પર ભગવાન. જ્યાં જ્યાં મુમુક્ષુ હતા ત્યાં ત્યાં મહારાજ સામે ચાલી જઈ અને એનો ઉદ્ધાર કર્યો.
તમે જુઓ, આપણે થોડા દિવસ સરદારને યાદ કર્યું હતું, ત્યાં માછલાઓને મહારાજે સમાધિ કરાવી. ઉપર ઉડતા હતા સમળા જે શિયાળા, એને સમાધિ કરાવી. તે મહારાજને જેની ઉપર દ્રષ્ટિ પડી છે અને જેને સમાધિ કરી હોય છે એને મોક્ષ નથી હોય. અરે એટલું જ નહીં, જે તળાવમાં, જે નદીમાં, જે સમુદ્રમાં મહારાજે સ્નાન કર્યું હોય ને, એમાં જે જીવજંતુ હોય ને એનું પણ બીજબળ થાય. હો, ભગવાનનો સંબંધ છે એ અલૌકિક છે. આપણે હરિદ્વાર જઈએ, ગંગાજળ લઈએ, ત્યાંથી લોટી લાવીએ અને એટલું ખાલી એક ટીપું મોઢામાં મૂકીએ તો અહેસાસ કરીએ કે આપણે પાવન થઈ ગયા, પવિત્ર બની ગયા. સહજ ભાવના છે ને. તો પુરુષોત્તમ નારાયણ જ્યાં સ્નાન કર્યું હોય, જે જળક્રિયાઓ કરી હોય, અનંત મુક્તો સાથે મહારાજે ત્યાં વિહાર કર્યો હોય, એ સ્થાનમાં શું મહિમા કેવો કહો. મહારાજે જ્યાં જ્યાં જળ સ્થળ હતા ત્યાં બધાયનો મોક્ષ કર્યો. અદ્ભુત ભગવાનની લીલાઓ છે. ઘણીવાર તો ભગતના એવા ભાવ ને પ્રેમ હોય ને તો મહારાજ સામે ચાલીને ત્યાં દોડીને જતા હોય. હો, વિહાર ગામ છે, તમે નામ કદાચ સાંભળ્યું હોય કે નહીં. રેંડાવી દેશનું છે, ખબર નહીં ક્યાં દેશનું હોય, પણ ત્યાં પિતાંબર ત્રવાડી થઈ ગયા એવા પ્રેમી ભગત. હાલતા ચાલતા, ખાતા પીતા, બધી ક્રિયામાં મહારાજની મૂર્તિને યાદ કરી સ્વામિનારાયણ 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 એનું સ્મરણ કરે રાખે. જે એ તો સંપ્રદાયનો હજી પ્રારંભકાર હતો, મહારાજની હયાતીની વાત છે. જે સામે મળે ભગત જય સ્વામિનારાયણ, તો ઘણાય તો વળી બટુક બોલાવ તેમ કે અમે ક્યાં ભગત છીએ, તો કે તમે ન હોય તો કાંઈ નહીં, અમે તો છીએ જય સ્વામિનારાયણ. વળી કોક એમ કહે કે ભગત અમે ક્યાં છે સ્વામિનારાયણ છે, કોક દી થાહો જય સ્વામિનારાયણ બોલો. આગ્રહ કેવો બોલો. એક હરિભગતને મેં કીધું, અમે હારે જતા હતા ને, તે ભગત કે જય માતાજી. મેં કીધું કેમ પેલા જય માતાજી? તો કે અમારા સગા છે ને એ માતાજીનો ધર્મ પાળે છે. મેં તું શેનો પાડ્યું? તો કે સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણ બોલે ને, એ ભલે માતાજી બોલે, તને શું તકલીફ છે? આપણે કાંઈ માતાજી બોલે એમાં તકલીફ નથી, પણ તું પાળતો એ બોલ, તને કાંઈ વાંધો છે? બે નામ ભગવાનના તારી મોઢે લેવાય તો શું ફરક છે? પણ લોક લાજાડી આવે કે એ માતાજીને વારે કે જય માતાજી કહેતા હોય ને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ. પણ રગ રગમાં સ્વામિનારાયણ ભીડા હોય ને તો પહેલાં તો શું આવે? જય સ્વામિનારાયણ. પછી વાત પછી ચાલુ થાય. નહીંતર કાંઈ ન પાડતા હોય, કાંઈ ન કરતા હોય તો ફોન ઉપર હાલો કોનું કામ છે એવું થાય ને. કોણ બોલે છે, કોનું કામ છે? બોલો તો અંદર ભાગ પહેર્યો હોય તો જે કાંઈ ક્રિયા થાય ને એ પહેલાં શું નામ યાદ આવે? સ્વામિનારાયણ મહારાજ, જય સ્વામિનારાયણ. અરે ઘણી વાર તો ઠાકોર જમાડતા હોય ને ઘણાય ભગતના નિયમ હોય, બાજુમાં બે નામ બોલાવીને પછી ઠાકોર જમાડવા. એ તો ભજન કરે, સામે વાળાને કરાવે, ઓલાને ન કરવું હોય તોય કરાવે. હા, એમ કે ભાઈ બોલો જય સ્વામિનારાયણ, જય સ્વામી, મારે નિયમ છે. ઘણા બોલતા હોય ને, અને કાં મનોમન 5 નામ લઈને પછી જમવાનું ચાલુ કરે, એવા પણ નિયમ. સ્નાન કરતા હોય એ મહારાજ એ બધા તીર્થોને યાદ કરે, મોટા સંતોને યાદ કરે, મોટા ભક્તોને યાદ કરે. એ ભગતની ક્રિયા, અરે એ છાંટો કોઈને ઉડે ને એનું કામ થાય. હો બાપ, કારણ કે આ કોઈ જગતનો જીવ સ્નાન નથી કરતો, ભગવાનનો પરમ ભક્ત સ્નાન વિધિ કરે છે. મહારાજ વડતાલમાં અક્ષરોડીમાં સ્નાન વિધિ કરતા હતા અને નીચે ઓલા નાના છોકરા રમતા હતા. કોળીના છોકરા એમ મજા કરે, એને તો પાણી આ ઉપરથી પડે એટલે મજા આવે, મજા કરતા હતા. મુક્તાનંદ સ્વામી કે ભગત નીકળ્યા, કેટલા ભાગ્યશાળી છે. મહારાજ કે શું છે, શું કરો છો? કે મહારાજ અમે તો એ વિચારતા હતા કે
તમે જ્યાં સ્નાન કરતા હતા એ સ્નાનમાં છોકરા સ્નાન કરતા, એને ખબર નથી હો પ્રસાદીનું પાણી છે કે એવો એને કંઈ અહેસાસ નથી, પણ એને પાણીમાં મજા આવતી હતી એટલે નાતા હતા. મહારાજ કહે તો ભવ બ્રહ્માદિને દુર્લભ છે એવી પ્રસાદી એને પ્રાપ્ત થાય છે હે. અને ખરેખર છે હો, સામાન્ય વાત છે. પુરુષોત્તમ નારાયણે સ્પર્શ થયેલો જળ બિંદુ એનો અભિષેક. અમે છપિયા ગયા ને તે પૂજ્ય કોઠારી સ્વામી હરજીવન સ્વામી સાથે હતા. તો અહીંયા નારાયણ સરોવર તઈ કાંઈ એટલું બધું અત્યારે પાણી ભરે છે, પણ ત્યારે પાણી ભરતા નહીં, તે ખાબોચું ભરેલું હતું. તે અમે આમ માટી આમ માથે ચડાવી અને પાણી સ્નાન વિધિ કરાય એવું તો હતું નહીં, પણ આમ તો કોઠારી સામે તો શું કર્યું, ખોબો ભરી આમ ચાદર રાખીને એક સાબકું પી લીધું. મેં કીધું સ્વામી પણ આમાં પાણી પડતર છે, તને શું ખબર પડે કે આપણા બાપે અહીંયા કેટલી લીલા કરી છે. એ બોલાય એવું તો મારે બોલાય નહીં, સભા મારું ન લાગે, જૂની ભાષા ને એની હે. મહિમા કેવો તમે જુઓ તો ખરા. રોમ રોમમાં ભગવાને બિરાવે કે આ કોનું છે એમ હે. પાણી છે તો કોનું છે. ગંગા જતી હોય ને એક લોટી ગટરની કદાચ એમાં ભળી જાય તો પાણી ગંગા તુલ્ય થઈ જાય કે નહીં હે. ગંગા તુલ્ય થઈ જાય હો. એમાં પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. એ જેને મહિમા હોય ને એને પછી બીજું કોઈ વસ્તુ આડી આવતી હોતી. આનો અર્થ એવો નથી હો, પાછો બીજું ધ્યાન રાખજો, વિવેક રાખો હે. નકર એમ છે કે સ્વામીએ કીધું છે કે આપણે તો મહિમા છે, ઉપરથી રાખવો અને હોય એ વાત બે અલગ છે હે. રાખવો અને હોય બે વાત અલગ છે. એ કોઠારી સ્વામી છે, કોઈ વારી ભગતને કંઈક તકલીફ હોય ને સ્વામીને કહેતા હોય ને કે સ્વામી મારે જે કંઈક પ્રાર્થના કરો ને, અમારે હમણાં થોડોક વ્યવહારમાં તકલીફ છે. તો સ્વામી એ સિંહાસન સાધુ આશ્રમમાં જાય અને દાંત કાઢતા ભગવાનને વણે ફટાફટ બોલવા આવો. એ કે તમે બેઠા બેઠા નકરા હરિભગતના લાડવા જ ખાવશો, થાળ જમો છો, તેનું ધ્યાન તો રાખવા જતા નથી. એ તમારે આ કાયમ થાળ જમવા હોય, હરિભગતને આ હારે રાખવું હોય, નકર તમારો સત્સંગી મૂકી દે, એનું કામ કરી દેજો. લ્યો અમે તો કીધું હવે તમારી મરજી એમ કરી ભૈયા. આમ બોલો, પ્રેમ ભાવ છે ને હે, પ્રેમ ભાવ છે અને કરે હો એનું કામ. નરસિંહ મહેતા નહોતા કે બે બાપનો ને બે માનો, સવાર પડી ગયું તો હજી આવ્યો નહીં હે, અને ભગવાન પ્રગટ થયા. હવે એ એમ આપણે કરવા જાય તો અમુક કોપી ન થાય, અમુક આખો ભાવ છે ને એ વસ્તુ જુદી છે. એ એમાં ઓગળી ગયા હોય. શું થયા હોય? ઓગળી ગયા હોય. એને જુદાપણું રહેતું જ ન હોય. એને કાંઈક દુઃખ થાય તો આને દુઃખ થતું હોય. આ પિતાંબર તરવાડી એટલા પ્રેમી ભક્ત, બીજાને તાન સત્સંગ કરાવવાનો. મને તો મહારાજ મળ્યા છે, પણ મારા યોગમાં કોઈ આવે એને મારે મહારાજને ઓળખાણ કરાવી છે હે. તો એ ગુણાતીતાનંદ સ્વામી યાદ આવે હો. એ ત્રિવાળી એ કદાચ પિતાંબર ભગત ત્યારે વાતો વાંચી છે કે નહીં ખબર નથી, ત્યારે હશે પણ નહીં, પણ એની ભાવના તમે જુઓ. સ્વામી કહેતા કે એક જીવને ભગવાન ઓળખાવે ને તો એક બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય થાય છે. તે અમુક ભક્તોના સહજ અંગ હોય હો. વડોદરા મનાથ ભગત હતા ને, હાથ વણાટનું કાપડ વણાટનું કામ કરતા. તો કોઈ આવે સુખી સીમિત હોય ને ભગતની કારીગરી વખણાતી અને પ્રેમ ભાવથી ભગત ભક્તિ ભાવથી એ વણાટ કામ કરતા હો, નિષ્ઠાથી. એટલે એનું વણાટ કામ વખણાતો એટલે કોઈ સુખી માણસ ચાદર કે કંઈક કરવા આવ્યો હોય અને એવી સરસ મજાની આમ રંગબેરંગી ચાદર બની હોય અને એને થોડોક ભાવ થાય એટલે એમ કે એ તમારી પાસે તો ઘણા પૈસા છે, હું આની મજૂરી નહીં લઉં, પણ તમારે એક પુણ્યનું કામ કરવું છે. તો કે શું? અત્યારે હાલતા ચાલતા ભગવાન સ્વામિનારાયણની ગઢડામાં બિરાજે, આ ચાદર તમે એને ઓઢાડશો ને તો ભગવાન બહુ રાજી થાય હો. હે ભગત રાજી થાય તો અમને શું મળે? અરે તમને એ ભગવાન એના ધામમાં લઈ જાય અંત સમયે. એમ કરીને સત્સંગ કરાવીને એને ગઢડા લઈ જાય, પોતે મજૂરીના પૈસાય ન લે હો, અને સાથે વાતો કરતાં કરતાં મહારાજના દર્શન કરાવે અને ત્યાં એને મહારાજ પાસે ચાદર ઓઢાડવે અને એમ સત્સંગી કરે. ભાવ કેવો તમે જુઓ હે, ભાવ કેવો કે આપણી પાસે આવ્યો એને આપણે મહારાજ ઓળખાવા.
અને એમાં એનો કોઈ સ્વાર્થ નથી હો, કોઈ સ્વાર્થ નથી. કેવળ ને કેવળ એ જીવનું શ્રેય કેમ થાય અને ભગવાન આપણી ઉપર રાજી કેમ થાય, એવું તાન છે કે જાજા જીવનું હિત થાય. વાક્યમાં દેવરાજ ઠુમર હતા, મોટી ખેતી એટલે સાથી કામ કરવાવાળો માણસ રાખે. એનો ભાવ તો તમે જુઓ, ત્યાં સાથે કામ કરે. ગામમાં કોઈ સંતો આવે એટલે પેલા નોકરને સાથીને કહે કે તારે આજ ગાડું વહેલું જોડીને વહી જવાનું, ભલે કામ ઓછું થાય. સાધુને સીધું સામાન દેવા જવાનું, ત્યાં બેહીને કથા વાર્તા સાંભળવાની. સવારે મોડો થોડોક ઉડજે, બસ રાતે મોડું થાય તો પણ સાધુની વાતો સાંભળજે અને કે સેવા કરજે. હવે આને તો આ કામ કરવું ને આ માલિક ભલે વાતો કરે, સત્સંગ કરાવે, એને એમ લાગે કે આને સાધુની વાતો ગમે છે અને તઈ સાધુ ગામમાં મહિનો 15 દી રોકાતા હો. આમ અત્યારે આવીને સીધા ભાગી જાય એમ નહીં. થાળ હોય તો થાળ કરી, સભા કરી, મેલ ખખેરે એવી વાત નહોતી. મહિનો 15 દી રોકાતા અને આમે પાછા શ્રદ્ધાવાળા હતા હો. એ પાછું હતું જમા પાછું, એની શ્રદ્ધા હતી એ સાંભળતા. ને અત્યારે તો 3 દી રોકાણ કે સામે તો કેટલા દીથી આવ્યા છે. બહુ અઘરું છે હે, ટાઈમ જ ક્યાં છે, મંદિરે ક્યાં આવવાનો ટાઈમ. તો એ ભગત એની હારે પછી વાતો કરે અને એમ લાગે કે આને હવે સત્સંગનો રંગ લાગ્યો છે ને સાધુની વાતો ગમે છે, એટલે પછી કે હાલને આપણે જુનાગઢ દર્શન કરીએ, હમણાં ગયા નથી. પણ બાપા ખેતી તો થયા રાખશે. બીજા માણસો રાખી અને ગઢડા ઓલા જુનાગઢ આવે, ત્યાં સંતો પાસે બેહાય, અઠવાડિયું રોકાય, પાછા એમ કે આ ખેતીના વેતરા કરી કરીને તૂટીને મરી જાય, કાંઈ મળતું નથી. અહીં હે ભગવાનની વાતો સાંભળીને હે જો અહીં કેવો ભગવાનનો દરબાર છે ને કેવી શાંતિ, તને કેમ લાગે? અરે બાપા અહીં તો બહુ સારું હો. મુમુક્ષુ હોય તો કે આપણે હવે કાંઈ જવું નથી, આપણે બે સાધુ થઈ જાય, બે મુંડણ કરાવે, બોલો પાર્ષદ થાય. થોડાથી થાય કે આને બરાબર હવે સેટ આવી ગયું છે, એટલે ભગત પાછા કહે કે હવે મને સારું ઘર સાંભળે, તને મારે તો રોકાય તો તું રોકા, હું જાઉં. એમ કરીને એને 20 સાધુ કર્યા. આ થાય કેમ લાગે છે તમને? અખતરો કરજો તો ક્યારેક પાડોશીને ખાલી એકવાર સભામાં લાવો, લ્યો મહેનત કરે. તમારામાં હેત તો છે જ ને, આજુબાજુ રહેતા છે એટલે કે નહીં હોય? સામે હેત હોય પણ આવે નહીં. કા એ આવે નહીં. પુરુષાર્થ આપણે કરીએ, થોડોક પ્રયત્ન કરીએ, એટલે તો આપણે થોડોક ખટકો રાખી તો બીજાને કહીએ ને. આપણે ડૂલડા પડતા હોય એવું થાય કે નહીં? તમે તો ન કરો, તમે તો બહુ મહાન એકાધિક ભક્તો બધા શ્રદ્ધાવાળા અને કાયમ નિમાધારી કેવા, એમાં વાતમાં માલ નહીં. આપણે 5 મિનિટ વહેલી કથા ચાલુ થાય, ખ્યાલ છે ને? આ તો ખબર ન હોય તો ખ્યાલ આવે. હા હો, ધીમે ધીમે આપણે આપણા ટાઈમે લઈ જવાનું છે. કારણ કે તમારે 15 મિનિટ આપણે મોડું તો એટલા માટે ચાલુ કર્યું હતું કે તમે થોડાક 5-10 મિનિટ મોડા આવતા ને, એટલે કીધું બધા કથાનો થોડોક ને ધૂનનો લાભ લઈએ. પણ એવું દૂર સુધી કંઈ દેખાતું નથી, તમને ખ્યાલ આવી ગયો છે. એટલે આપણે હવે ટાઈમે ધીમે ધીમે, અને તમારે મોડું ન થાય પછી કામ ધંધે જવા માટે 15 મિનિટ વહેલું લઈ લે, હું ફેર પડે હે? હા, એટલે એવું કરીએ, બરાબર ને? કેમ લાગે છે તમને? આપણે પંચમાં પર્યાણ કરાય. આપણે વાત કરતા હતા એ પીતાંબર ભગત, આવા ભગત ભજન કરે. એને નવા મકાન બનાવેલા, વ્યવહારે થોડોક સારું થઈ ગયેલું. એટલે ગઢડા આવ્યા, મહારાજને દંડવડ કર્યા. મારે કે કેમ ભગત? હા મહારાજ, મા બાપ આપની કૃપા છે. કેમ આવવાનું થયું? મહારાજ એક આમંત્રણ લઈને આવ્યો છું. મહારાજ કે શું છે? મહારાજ હમણાં આપની દયાથી નવા મકાન બનાવ્યા છે, સંકલ્પ થયો મહારાજના પગલાં થાય, પધરામણી થાય, પછી મહારાજ તો થોડુંક શાંતિ, સુખ શાંતિ થાય. મહારાજ કહે ભલે આવશું અમે. પ્રેમી ભગત છે ને, ભાવ છે. મહારાજ ધામધૂમથી ઘરે પધરાવ્યા. તે મહારાજ ઢોલિયો ઢાળી દીધો, આરતી કરી, મહારાજના ચરણ ધોયા, બધે પાણી છાંટ્યું, બેઠા. મહારાજ કે ભગત રાજી? અરે મા બાપ ખૂબ રાજી, ખૂબ દયા કર્યો, આજ તો મારું ઘર પાવન કરી, અરે મારું ગામ પાવન થઈ ગયું મહારાજ.
બહુ દયા કરી, બહુ દયા કરી. મહારાજ કે પણ તમે દયા કરો છો, પણ મને ભૂખ બહુ લાગી છે, કે ખાવાનું હોય તો આપો ને. અરે મહારાજ થોડીક વાર જમો, હમણાં રસોઈ તૈયાર થઈ જાય. મહારાજ કે રસોઈ તૈયાર થઈ તો વાર લાગે ને. એમના બેન માનભાઈ હતા, એ મારા ત્યાં દર્શન કરીને બાજુ બેઠેલા. આજુબાજુમાં થોડાક ભક્તો પણ આમંત્રણ દીધેલું, પાડોશીને એ પણ આવેલા કે અમારા ગુરુ મહારાજ ભગવાન સ્વામિનારાયણ કહેવાય એ આવે છે, તમે બધા દર્શને આવજો. એટલે લાગતા વરખતા બધા આવેલા, 8-10 જણા બેઠેલા. માનભાઈ બેઠા, મહારાજે બરાબર આ ઢોલીએ બેઠા. મહારાજ કે ભગત ભૂખ લાગી છે, કંઈ જમવાનું હોય તો આપો. અરે મહારાજ અત્યારે તાત્કાલિક તો કે દૂધ આપો ને, દૂધ હોય તો હાલ છે. મહારાજ ભેહું તો ગઈ છે ચરવા, એ તો સાંજે આવે, દૂધ ઘરમાં છે નહીં. મહારાજ કે આ ઓલી ભેંસ બાંધી છે ને, 2 વર્ષની પાડી બાંધેલી. અરે મહારાજ એ તો 2 વર્ષનું ખડાયું છે, હજી વિયાણી નથી. તેના બેન માનભાઈ બેઠેલા. મહારાજ કે માનભાઈ જાઓ તમે બોઘરું લઈને, એ તો દૂધ આપે કે અમારા માટે આપે. મહારાજનું વચન, માનભાઈ બોઘરું લીધું અને દોવા બેઠા તો બોઘરું ભરી દીધું. ગામ લોકો જોઈ રહ્યા કે એલા વિયાણી 2 વર્ષનું ખડાયું, હજી વિયાણી નથી ને આ દૂધનું બોઘરું. પણ આ તો ભગવાન ખરાઓ. તો એમાં કેટલાય તો કંઠી પહેરીને સત્સંગી થયા. મહારાજનો સંકલ્પ છે ને. મહારાજે એ તાહાળી દૂધ ગાળી, મહારાજ એક તાહાળી ધરાવી, 2 દિવસ રોકાણા. અને એવું કહેવાય છે કે 2 વર્ષ સુધી એ પાડીએ દોવા દીધું. ભગતનું તો કામ થઈ ગયું ને, ભગતનું કામ થઈ ગયું. અરે કેટલાય ને આ દ્રશ્ય જો આખા ગામમાં વાતો થવા એવી. સ્વામિનારાયણે મોટો ચમત્કાર કર્યો, વગર વિહાણી ભેંસ દોવા દેવા મળી. નવીન લાગે ને બાપ, પણ ભગવાન ભાઈ કરે એવું કોઈ કરી ન શકે. તો ભગવાન છે, કેટલાય જીવનું એમાં હિત છે ને. ત્યારે મહારાજ આવી લીલાઓ કરતા હોય છે. મહારાજની લીલા છે ને એ અદ્ભુત હોય છે. એકવાર લોયા ગામ છે, ન્યાય બીજા માનભાઈ હતા, તે રોટલા બનાવતા હતા. એના પતિ માટે ભાત તૈયાર કરતા હતા. તે સંકલ્પ કરે, રોટલા એક ફૂલીને દડા જેવા થાય, એક ફૂલીને દડા જેવા થાય. ઘી નાખતા જાય ને સંકલ્પ કરતા એ મહારાજ જમે એવા રોટલા થયા છે. આજ તો મહારાજ હોય તો એને ભાવથી જમાડું. આવો મનોમન સંકલ્પ કરતા જાય ને ભગવાનને યાદ કરતા જાય ને રસોઈ એમ કરતા તો ભાત તૈયાર થઈ ગયું. બપોરનું ટાણું થઈ ગયું. ભાત બાંધીને મૂર્તિ મહારાજની મનમાં રમે છે. અને ભાવ એક, આજ તો બધાય રોટલા ફૂલીને દડા જેવા થયા. મહારાજ હોય ને તો મહારાજને ભાવથી જમાડતો. આવો ભાવ કરતાં મૂર્તિને યાદ કરતાં વાડીએ ભાત લેવા જાય છે. મહારાજ માણકીની સામે આવે છો. મારભાઈ કઈ બાજુ? મહારાજ જોતા નથી, આ માજ ભાતે છે. અને વાડીએ ભાત લઈને જાઉં છું. મહારાજ કે પણ અમને ભૂખ લાગી છે. મહારાજ અહીંયા આ તો ભાત તો મારા ઘરવાળા માટે છે. મહારાજ એને એકના પૂરતું છે. મહારાજ કે તો અમને ભૂખ બહુ લાગી. મહારાજ ઘરે આવો, હું તમને ગરમા ગરમ સારામાં સારી રસોઈ જમાડું. મહારાજ કે તો એક કામ કરો, તો તમારા ઘરવાળા તમને ખીજાય નહીં. મહારાજ આમ તો ખીજાય એવા નથી, પણ મૂંગા મોઢે મારે એવા ખરા. મહારાજ ઓળખતા છે ને સ્વભાવને. તો તમે એક કામ કરો, લાવો ભાત લઈને હું જાઉં અને તમે અમારા માટે થાળ તૈયાર કરો. મહારાજ તમે જાઓ? હા કે મહારાજ અમારા માટે તમે થાળ કરો તો અમારે જવું પડે ને. એમ કરી મહારાજે ભાત લઈ લીધું. મારે કે તમારી વાડી કેટલી કાગી છે? મહારાજ અહીંથી 1.5 ગાઉ ખરી, 4 કિલોમીટર જેવું થાય. મહારાજ કે પણ તમારી વાડી અમે જોઈ નથી, પણ હા ભગતને અમે ઓળખીએ છીએ. અમે હાલ્યા માનભાઈ એવા ઘરે, અને આ ઉબડા ભાત લઈને કેવા લાગતા છે પોતા. અનંત કોટી બ્રહ્માંડનો માલિક, જેના રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે. વિચાર તો કરો, એક સામાન્ય ગામડાનો ખેડૂત એનું ભાત લઈને વાડીએ જાય. હવે જોઈ તમે, એ વાડીએ ગયા, ઓલો તો કંઈક હાંકતો હોય છે પટેલ. આવ્યા, એ બાપા રામ રામ, જય સ્વામિનારાયણ. ઓળખો છો કે? હા અમારા ઘરવાળાના ભગવાન. તમે ઓળખી જ ને. તો તમે કાંઈ આવ્યા? એ ક્યાં ગઈ? તો કે અમારા માટે થાળ બનાવવા ગઈ. સારું લ્યો, થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ તમે આવ્યા તો ખરા કે.
તો એ એમ કરતાં કરતાં એ તો કાંઈ સત્સંગી હતો નહીં. તો એ જમવા બેઠો. મહારાજ કે મોડું થઈ ગયું તો પટેલ માફ કરજો, અમારે થોડુંક મોડું થઈ ગયું. પુરુષોત્તમ નારાયણ હાથ જોડે એ કે માફ કરજો પટેલ, અમારે થોડુંક મોડું થઈ ગયું. એ તો બધું ભગવાન સ્વામિનારાયણ સાચું, પણ અમારો ઘરવાળો આવ્યો તો અમને થોડીક મદદ કરત. મહારાજ કે શું મદદ કરત? આ ઘડીક પાણી વાળત ને આ વાવવાનું છે, થોડુંક વાવવામાં મદદ કરત. મહારાજ કે લે તો અમે કરી, તમે જમો અમે હમણાં કરી. તમને આવડે? તો કે અમને બધું આવડે. તો સારું લ્યો. તો એમ કરી મહારાજ તો ઉપડ્યા, મેણા વાવવા હતી જોડું મહારાજે. ઘડીકમાં તો બધું વાવી દીધું. આને ક્યાં વાર છે બાપ? કો જોડ્યો તરત ત્યાંથી જોડીને બળદ ને કોણ થોડીક ઓલો તો જમે ન જમે પહેલાં તો આખું પાઈ દીધું. ઓલો પટેલ તો આમ ચારે આખું જોઈ રહ્યો. આ ભગવાન ખરા હો. મારી ઘરવાળી કહે છે ને ભગવાન છે ભગવાન છે. આ ખરા ભગવાન, બાકી બીજાથી આવું થાય નહીં. તો એને મહારાજે ત્યાં થોડીક વાર બેહારી અને સત્સંગની વાતો કરી અને કે અમારી મૂર્તિનું તું ધ્યાન કરજે, હવે આજથી સ્વામિનારાયણ કરજે. ભલે પ્રભુ તમે જેમ કહો એમ કરી. અને બહુ ખીજાતો નહીં, કે નહીં ખીજા. ભગવાન કેવા કામ કરે જુઓ તો ખરા. એક પ્રેમી ભગતના માટે ભગવાન કેવા કામ કરે છે. તમે તમારી ત્યાં કારખાનામાં નોકર રાખ્યો હોય, તમે એનું કામ કરવા જાઓ, એનું ટિફિન લઈને ઘરે જાઓ, જવાય? આવા કેવડા મોટા ભગવાન, અને છતાંય તમે જુઓ કેવું કામ કરે છે. ભાત લઈને વાડીએ જાય, એનું કામ કરે અને સત્સંગ કરાવે. તો મહારાજ પછી ઓલો તો ખેડૂતો કામે લાગી ગયો, મારે તો પછી આવ્યા ગામમાં. તો માનમાં સરસ મજાના રોટલા, અડદની દાળ ને માખણનો પીંડો મૂક્યો મહારાજને, કાઢી છાશ. મહારાજને પ્રેમથી ભાવથી જમ્યા. મહારાજ કે માનભાઈ અમે વાડીએ ભાત દેવા, પણ એક તને સારા સમાચાર આપું. હું મહારાજ? એ તારો પતિ હવે તને ખીજાય ને એ આજથી અમારું ભજન કરશે, એને અમે સત્સંગી કર્યો. અરે મહારાજ તમે તો બહુ સારું કામ કર્યું હો. હે જો કેવું ભગતનું, પ્રેમી ભગતનું ભગવાન કેવું ધ્યાન રાખે ને કેવું કામ કરતા હોય છે. આ પુરુષોત્તમ નારાયણનો આપણને યોગ થયો છે. પણ ફરીવાર કહું, બહુ સહજતાથી પ્રાપ્ત થાય ને એનો મહિમા બહુ હોતો નથી. વિચાર તો કરો, દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ, અને એમાં આ મહારાજની ઓળખાણ, 184 ફેરામાંથી મટવાનું, ફરીવાર માના ગર્ભમાં આવવાનું નહીં. કાયમ માટેનો સંબંધ એ ભગવાનનો આપણને યોગ થયો છે હો. હવે તો હાલતા ચાલતા ખાતા પીતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ સ્મરણ કરવા લાગીએ. આ જીવ એટલા ઉદ્દામાં કરતો હોય છે કે હમણાં આમ કરી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં. આ તમે જુઓ પેપરમાં આપણે કેવા કેવા સમાચાર વાંચીએ. ગાડી લઈને આમ જતા હતા, દર્શને જતા હતા, ટ્રક ભટકાડો, ત્યાં એટલા મરી ગયા. કેવા કોડ કર્યા છે બધાય નહીં કર્યા હોય? એનો કુટુંબ પરિવાર માળો વિખાતા કેટલી વાર લાગે કયો? કાળ એટલો બધો તીવ્ર ગતિથી આ ઝઝુંબે છે માણસને મારવા માટે કે કોઈને સપનું આવતું નથી ક્યારે કોણ જતું રહે, ખબર પડતી નથી. અને આપણે મનોરથ એવા ઘડીએ કે હજી આમ કરી લેશું, હજી આમ કરી લેશું. ક્યાં તો કાળની થપાટ એવી અચાનક આવી જાય ને, બધાય મનોરથ ભાંગીને ભૂકો થઈ જાય. હકીકત છે ને. બસ જીવ જાગી જાય ને તો કામ થઈ જાય. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.